રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે। 28 વર્ષીય રૂપા ગોળતરનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું। અગાઉ આશા વર્કર બહેનનું પણ ડેન્ગ્યુથી મોત નીપજ્યું હતું। ડેન્ગ્યુથી રક્ષણ માટે મહાનગરપાલિકાની કોઈ નક્કર કાર્યવાહી નહીં। ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ છતાં સાચા આંકડા જાહેર નથી કરાયા। રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે। તાજેતરમાં આશા વર્કર બહેનના મોત બાદ ગઈકાલે રૂપાબેન ગોળતર નામના 28 વર્ષના મહિલાનું પણ મોત થયું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ડેન્ગ્યુના કેસીસ સતત વધી રહ્યા છે, હાલમાં શું અપડેટ મળી રહ્યા છે? કઈ રીતે રૂપાબેનનું મોત નીપજ્યું? પ્રીતિ, છેલ્લા લગભગ 2 મહિનાની અંદર 3 લોકોએ ડેન્ગ્યુના કારણે જીવ ગુમાવ્યા છે। 28 વર્ષીય સામાકાંઠાના એક યુવાન બાદ એક આશા વર્કર બહેન છે, તેનું પણ મોત થયું હતું અને ગઈકાલે વધુ એક મહિલા છે, તેને ડેન્ગ્યુના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે। કુલ 3 જેટલા સત્તાવાર મોત છે તે ડેન્ગ્યુ અને ડેન્ગ્યુની અસરના કારણે થયાનું નોંધાયું છે। રાજકોટ શહેરની જો વાત કરીએ તો અનેક વિસ્તારો છે કે જે ડેન્ગ્યુગ્રસ્ત છે, મોટા પ્રમાણના કેસો છે, પરંતુ આરોગ્ય વિભાગ છે, ખાસ કરીને મહાપાલિકાનું તે ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર નથી કરતું। એક જ લોકલ કેસ જાહેર કરીને ડેન્ગ્યુની અંદર સબ સલામત હોવાની પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ હકીકતે ડેન્ગ્યુ નાબૂદી કે પછી ડેન્ગ્યુના મચ્છરોની નાબૂદી માટેના કોઈ નક્કર પગલાં નથી ભરાતા। એના કારણે મોટા પ્રમાણની અંદર લોકો છે તે ડેન્ગ્યુગ્રસ્ત થઈ રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।